નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી। કાર્યક્રમ દરમિયાન તેઓ રસ્તામાં એક નાના દુકાન પર રોકાયા અને ત્યાં ઝાલમુડી ખરીદી હતી। આ દરમિયાન દુકાનદાર સાથે તેમની હળવી વાતચીત પણ થઈ। દુકાનદારે પૂછ્યું કે તમે ડુંગળી ખાઓ છો? જેના જવાબમાં પીએમ મોદીએ હસતા હસતા કહ્યું, હા, ડુંગળી ખાઉં છું, બસ કોઈનું મગજ નથી ખાતો। પછી પીએમ મોદીએ ઝાલમુડીની કિંમત વિશે પૂછ્યું। દુકાનદારે જણાવ્યું કે તેની કિંમત 10 થી 20 રૂપિયા છે। ત્યારબાદ પીએમ મોદીએ દુકાનદારને 10 રૂપિયા આપ્યા અને ઝાલમુડી લીધી। આ સમગ્ર ઘટનાનો અંદાજે 40 સેકન્ડનો વિડિયો પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। भाई हमें अपना जालमुली खिलाओ। हाँ, कितने का होता है आपका जालमुली? आप कितने का खाएंगे? नहीं, अच्छे वाला कितने का होता है? 10-20। हाँ, जो भी है बना दो। हाँ दाल थोड़ी खाएंगे? हाँ हाँ, खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ, 10 रुपए देना है। नहीं भाई, ऐसा नहीं। हाँ प्याज खाते हैं आप? हाँ, आप प्याज खाते हैं, दिमाग नहीं खाते बस।